નમસ્કાર, ગુડ ઇવનિંગ. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું ભાવભર્યું સ્વાગત છે. લઈએ આજના વિગતવાર સમાચારોની હેડલાઇન્સ. મતદાન હવે એક અઠવાડિયું જ દૂર. તમામ રાજકીય પક્ષોમાં દોડધામ વધી. મોદી પોતે જ ખૂંદી રહ્યા છે વિવિધ મતક્ષેત્રો. ઓછું મતદાન ધરાવતા બૂથ ઉપર ખાસ ઝુંબેશ ચલાવાશે. બૂથ અવેરનેસ ગ્રુપના સદસ્યો સાથે સંવાદ સાધતા જિલ્લા ચૂંટણી અધિકારી રચિત રાજ. શહેરભરમાં કૂતરાઓનો વધી રહ્યો છે ત્રાસ. જેણે શહેરીજનોને કૂતરાના ત્રાસમાંથી મુક્ત કરાવવાના છે એ મહાનગરપાલિકામાં જ કૂતરાઓની ભરમાર. અને ભારતીય શેર બજારમાં ફૂંકાયો તેજીનો પવન. સેન્સેક્સે લગાવી 762 પોઈન્ટની છલાંગ. વિગતવાર ન્યૂઝ જોતા પહેલા લઈએ એક નાનકડો વિરામ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર દર્શક મિત્રો, વિરામ પછીના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું ફરીને સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે હવે માત્ર એક અઠવાડિયું બાકી રહ્યું છે. બરાબર એક અઠવાડિયા પછી આજના દિવસે એટલે કે આ સમયે મતદાન પૂર્ણ થઈ ગયું છે. આવતા ગુરુવારે 1 ડિસેમ્બરે વિધાનસભાની 89 બેઠક માટે સવારે 7 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થવાનું છે, જેને કારણે
તમામ રાજકીય પક્ષોમાં દોડધામ વધી ગઈ છે. ખાસ કરીને ભાજપ, કોંગ્રેસ અને મહદઅંશે આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રચારને વધુ તેજ બનાવ્યો છે અને એમાં બીજેપીએ તો સંપૂર્ણ રીતે સમગ્ર ગુજરાતમાં પ્રચારના પ્રચંડ મંડાણ કર્યા છે. તમામ રાજકીય પક્ષના દિગ્ગજ નેતાઓ વિવિધ મતક્ષેત્રો ખૂંદી રહ્યા છે અને મતદારોને પોતાના પક્ષ તરફી મતદાન કરવા અપીલ કરે છે. વડાપ્રધાન ખુદ નરેન્દ્ર મોદી પણ 2 દિવસથી ગુજરાતના અલગ અલગ વિધાનસભા મતક્ષેત્રમાં પ્રચાર સભા યોજીને ફરીથી એકવાર ભાજપ જંગી બહુમત પ્રાપ્ત કરે તે માટે મતદારોને અનુરોધ કરી રહ્યા છે. આમ આ વર્ષે એટલે કે આ વખતની વિધાનસભાની ચૂંટણી તમામ પક્ષો માટે પ્રતિષ્ઠાના જંગ સમાન બની રહી છે. દરમિયાન જૂનાગઢ શહેર અને જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી રચિત રાજે અનેક પ્રયાસો શરૂ કર્યા છે. ખાસ કરીને જે મતદાન મથક ઉપર ઓછું મતદાન નોંધાયું છે આવા મતદાન મથકમાં વધુને વધુ મતદાન થાય તે માટે અવેરનેસ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે જિલ્લા કલેક્ટર કમ ચૂંટણી અધિકારી રચિત રાજે અવેરનેસ ગ્રુપના સદસ્યો એટલે કે સ્વ સહાય જૂથના સભ્યો, આંગણવાડી, આશા વર્કર આ તમામ પ્રકારના બહેનો સાથે સંવાદ સાધ્યો હતો અને મતદારોને બૂથ સુધી લાવવા માટે તનતોડ પ્રયત્ન કરવાને અલગ અલગ અભિગમ અપનાવવા અપીલ કરી હતી. આ તકે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશ ચૌહાણ, ડેપ્યુટી કલેક્ટર ભૂમિબેન કેશવાલા, અધિક કલેક્ટર એવી બાંભણિયા વગેરે પણ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. જિલ્લા કલેક્ટર રચિત રાજ પણ ટાઉનહોલમાં મંચ ઉપરથી નીચે સભાગૃહમાં પહોંચી ગયા હતા અને બહેનો સાથે આત્મીયતાથી સંવાદ કરીને 1 ડિસેમ્બરે મહત્તમ મતદાન થાય તે માટે પ્રયાસ કરવા અપીલ કરી હતી. આજનો દિવસ બેક્સની જો તમામ લોકો છે, આશા વર્કર, આંગણવાડી વર્કર્સ અને મિશન મંગલમની ટીમ, BLOsની ટીમ તમામ સાથે મારા પર્સનલ ડિસ્કશન થયા અને હું તમામ લોકો મારફતે તમામ જૂનાગઢ વાસીઓ से अपील करूँ છું कि તમામ લોકો વધારે આવો અને જૂનાગઢમાં જો 82% એસ્પિરેશનલ ટાર્ગેટ છે વોટિંગની, 82 તો ઓકે છે, બટ તમે લોકો 100% વોટિંગ કરો, અમારા નમ્ર અપીલ છે. ઈશ્વરની પ્રાર્થના માનું કે હું ખુદ BLOમાં છે એટલે મને વધારે કામ કરવાનો મોકો મળ્યો અને આજ પણ હું ચેકનું વિતરણ કાલે સાંજે 7:30 સુધી કરતી હતી, અત્યારે જઈને પછી કરીશ અને અમારાથી જેટલી થશે એટલી મહેનત કરશું. અમારા CDPOનો, અમારા POનો પૂરો સાથ છે અને પહેલી વાર જો તમે અમને આંગણવાડીવાળાના કામ સોંપ્યું તો અમે 100% તમને મદદ કરશું. કોઈ જવાનું નથી. તો જૂનાગઢ શહેરમાં આવતા તમામ પ્રવેશ દ્વાર ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. દોલતપરા, મધુરમ, બિલખા રોડ અને ભવનાથમાં 24 કલાક પોલીસની છાવણી ઉપલબ્ધ છે અને તમામ 4 વ્હીલ તેમજ વાહનોને તપાસવામાં આવે છે. ખાસ કરીને બહારથી આવતી ગાડીઓની ડેકીની તલાશી લેવામાં આવે છે. સીટ નીચે પણ છાનબીન કરવામાં આવે છે અને કોઈ અઘટિત વસ્તુ ગાડીમાં નથી આવતી ને તેની ખાસ કાળજી લેવામાં આવે છે. DYSP હિતેશ ધાંધલિયાએ જણાવ્યું કે જિલ્લા ચૂંટણી અધિકારી રચિત રાજ અને જિલ્લા પોલીસ વડા રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના બાદ પોલીસે પેરામિલિટરી ફોર્સને સાથે રાખીને સઘન પેટ્રોલિંગ અને સઘન ચેકિંગ હાથ ધર્યું છે. વાહન ચાલકો પણ સાથ સહકાર આપે છે અને આજ દિવસ સુધી કોઈ પણ કારની ડેકીમાંથી હજુ સુધી અઘટિત વસ્તુ મળી આવી નથી તેવો ઘટસ્ફોટ પણ DYSP શ્રી ધાંધલિયાએ કર્યો હતો. આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને માનનીય કલેક્ટર સાહેબના સૂચનાઓ મુજબ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન નીચે જિલ્લાના જે વિવિધ એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં SSTની ટીમો કાર્યરત છે. સાથે સાથે જૂનાગઢ સિટીના જે બી એન્ટ્રી પોઈન્ટ છે, સવારપુર ચોકડી, ઝાંઝરડા ક્રોસ રોડ, ખલીલપુર ચોકડી, મધુરમ ટીંબા, બિલખા ગેટ, આ તમામ એન્ટ્રી પોઈન્ટ ઉપર SSTની ટીમ હાલ રાઉન્ડ ધી ક્લોક 3 શિફ્ટમાં કાર્યરત છે. તેમાં છે પેરામિલિટરી ફોર્સની સાથે પોલીસ, આ ઉપરાંત રેવન્યુના જે અધિકારીઓ છે તેમના લીડરશિપ નીચે પોલીસ અને પેરામિલિટરીની ફોર્સ છે સ્ટ્રેટેજિક સર્વેલન્સ ટીમ તરીકે કાર્યરત છે અને સામાન્ય ચૂંટણીઓ છે ખૂબ શાંતિપૂર્વક માહોલમાં પૂર્ણ થાય તે માટે જૂનાગઢ જિલ્લા પોલીસની સંપૂર્ણ તૈયારીઓ છે.
એક તરફ ગુજરાતમાં ચૂંટણીની મોસમ ખીલી છે ત્યારે બીજી તરફ ભારતીય શેર બજારમાં આજે તેજીનો પવન ફૂંકાયો. છેલ્લા 3 કે 4 દિવસથી શેર બજારમાં મંદી દેખાતી હતી, પરંતુ આજે અચાનક જ શેર બજારમાં તેજી આવીને સેન્સેક્સે 762 પોઈન્ટની છલાંગ લગાવી હતી. 52 સપ્તાહની સૌથી ઊંચાઈ આજે ભારતીય સેન્સેક્સ બંધ રહ્યો હતો. 62,272 પોઈન્ટે જ્યારે ભારતીય સેન્સેક્સ બંધ રહ્યો ત્યારે નિફ્ટી પણ 216 પોઈન્ટ જેટલો અપ દેખાયો હતો. આમ ભારતીય શેર બજારમાં આજે તેજીનો પવન ફૂંકાતા રોકાણકારો પણ ખુશખુશાલ થઈ ગયા હતા. જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે વિરામનો. જોઈએ છે જુનાગઢ શહેર માટે ઉત્સાહિત અને માર્કેટિંગ કરી શકે તેવા યુવાનો. જીટીપીએલ બ્રોડબેન્ડ પ્રાઇવેટ લિમિટેડ આ કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ માટે જોઈએ છે યુવાનો. માર્કેટિંગ કરી શકે તેવા યુવાનોની ખાસ જરૂર છે. આકર્ષક પગાર ₹10,000 કે તેથી વધુ અને ₹15,000 કે તેથી વધુ. આ ઉપરાંત ઇન્સેન્ટિવ અને પીએફના તો ફાયદા ખરા જ. તો જરૂરથી સંપર્ક કરો 7878718652. ફરીથી મોબાઈલ નંબર નોંધી લેશો 7878718652. આપ વોટ્સએપ ઉપર પણ અમારો સંપર્ક કરી શકો છો. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ શહેરમાં શેરી અને મુખ્ય રોડ ઉપર રખડતા કૂતરાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. કૂતરાઓ બેસતા હોય કે ફરતા હોય તો સમજી શકાય છે, પરંતુ વાહનોની પાછળ દોડવું, કેટલાક લોકોને બચકા ભરી લેવા, આ પ્રકારની ઘટનાઓ હવે રોજેરોજ સામાન્ય બની ગઈ છે. જેને કારણે લોકો કૂતરાઓના ત્રાસથી અને મહાનગરપાલિકાની ઉદાસીન નીતિથી હવે વાજ આવી ગયા છે. માલીવાડા રોડ કહો, નાગર રોડ કહો, અંબિકા ચોક, વણઝારી ચોક, મધુરમ, દોલતપરા, શહેરનો કોઈ પણ ભાગ લઈ લો, ત્યાં ઓછામાં ઓછા 10 થી 15 કૂતરાઓ 24 કલાક સુધી શહેરીજનોને બાનમાં લઈ રહ્યા છે. કૂતરા પકડવાની જવાબદારી જેની ઉપર છે એ મહાનગરપાલિકાના મેદાનમાં 10 થી 12 કૂતરાઓ અરજદારો માટે શિરદર્દ સમાન બની રહ્યા છે. તો ઘણા બધા વિસ્તારોમાં વાહનો પાછળ દોડવાથી વાહન અકસ્માત અને બાળકો, મહિલાઓને બટકા ભરી લેવાની ઘટના પણ દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે માલીવાડા રોડના વેપારીઓએ મહાનગરપાલિકા સામે આક્રોશ વ્યક્ત કરીને કૂતરાના ત્રાસમાંથી શહેરીજનોને મુક્ત કરાવવા માગણી કરી છે. પાટીદાર વોચ માલીવાડા રોડ ઉપરથી બોલું છું. અને આ રોડ ઉપર જે કૂતરાનો એટલો ત્રાસ છે, 2-3 કૂતરા રોજ 2-3 છોકરાઓને, નાના મોટા બાળકોને બધાને વાહે દોડી અને રોજ બટકા ભરે છે અને એનો કોઈ હલ નથી કરતા. 2-3 વાર નગરપાલિકામાં પણ આની કમ્પ્લેન કરેલી છે. એકાદી વખત આવ્યા પકડવા, પણ ન પકડાનું એટલે જતા રહ્યા, પછી પાછું કંઈ આવ્યા નથી. અને આનું કંઈક નિરાકરણ લાવે તો વધારે સારું. ભાઈ, આ કૂતરાની રામાયણ છે, હાલતા રોડ ઉપર કરે. આજ સવારને એક બાઈના કાનમાં લોહી ચાલુ થઈ ગયો, પાછળથી બટકું ભરી લીધું. શું કરે? આ રોજના 5-8 બટકા ભરે જ રોજ એક કૂતરું. અહીંયા માલીવાડા વિસ્તારમાં હમણાં થોડા સમયથી સમગ્ર જૂનાગઢ શહેરના જુદા જુદા વિસ્તારમાં રખડતા કૂતરાઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. અવારનવાર બાળકોને તથા મોટાઓને, લેડીઝને, બૈરાઓને બધાને કૂતરાઓ કરડી જવાની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ જલારામ સોસાયટી વિસ્તારમાં તળાવ પાસે એક નાનકડા વાછડાને ફાડી ખાધેલ છે. તો આવી ઘટનાઓ ન બને અને આ શ્વાનોનું, કૂતરાઓનું, રખડતા કૂતરાઓનું કંઈક કરવું એ કોર્પોરેશનની જવાબદારી છે. અને કોર્પોરેશને આ બાબતે સિરિયસલી કંઈક વિચારી અને આ ત્રાસમાંથી લોકોને છોડાવે, વહેલામાં વહેલી તકે છોડાવે એવી મારી અભ્યર્થના છે. મારું નામ છોટુભાઈ પાકીટવાળા, માલીવાડામાં રહું છું. ઓછામાં ઓછા આ મહિનો 1.5 મહિના થયા કૂતરું કાયમને માટે 4-5 કેસ બને છે.
અને ઓછામાં 60 કે 65 જણાને કર્યું છે. છતાંય આ કૂતરાનો કોઈ નિર્ણય નથી લેતા. કૂતરાને કોઈ પણ જાતનો કોઈ પકડવા નથી આવતા કે નથી કાંઈ બોલતા. પણ કોકને નગરપાલિકાના કોઈ સભ્યોને કહીને થાક્યા છતાંય નથી આવતા. ચૂંટણીના ટાઈમે બધા અત્યારે હવના કામમાં પડ્યા છે. છતાંય અમે કેટલા વેપારી થઈને ભેગા થઈને કહેવા ગયા તો એકેય વેપારીનું કોઈ સાંભળતા નથી. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની ચૂંટણી લડતા તમામ ઉમેદવારોને એમના ગુનાહિત ઇતિહાસ નામે એકરારનામું કરવા માટે જ્યારે અપીલ કરવામાં આવી રહી છે, ત્યારે 85 માણાવદર વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જવાહરભાઈ ચાવડાએ પોતાની ઉપર જે કંઈ ભૂતકાળમાં પોલીસ કેસ થયા છે તેની ગતિવિધિ ક્યાં સુધી ચાલી રહી છે એમનું એકરારનામું રજૂ કર્યું છે. જુઓ આ એમનું એકરારનામું. ક્રિકેટ. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલથી 3 વન ડે શ્રેણીનો પ્રારંભ થશે. 3 T20માં તો વરસાદનું વિઘ્ન બનતું રહ્યું. સરવાળે ભારતે 1-0 શ્રેણી જીતી લીધી, પરંતુ હવે વન ડેમાં પણ કદાચ વરસાદ વિલન બને તેવી શક્યતા છે. ભારતીય સમય પ્રમાણે આવતીકાલે સવારે 7 કલાકથી ટેલિવિઝન ઉપર ભારત અને ક્વીઝ વચ્ચેનો આ પ્રથમ વન ડે ક્રિકેટ દર્શકો જોઈ શકશે. 3 વન ડેની શૃંખલા ન્યૂઝીલેન્ડની ભૂમિ ઉપર ભારતે રમવાની છે, ત્યારે હાર્દિક પંડ્યાની કપ્તાની નીચે ટીમ ઇન્ડિયાનું પરફોર્મન્સ કેવું રહે છે તેની ઉપર ક્રિકેટ ચાહકોની નજર રહી છે. સમાચારમાં સમય થઈ ગયો છે વધુ એક વિરામનો. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજિસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL कनेक्शन दिल से.
વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢના બ્રહ્મ સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો એક કાર્યક્રમ ધાર્મિક ફાર્મ ખાતે સંપન્ન થયો હતો. સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન સંસ્થા દ્વારા આ કાર્યક્રમનું આયોજન થયું, જેમાં ધારાસભ્ય ભીખાભાઈ જોશી તેમજ બ્રહ્મ સમાજના આગેવાનોને હસ્તે બ્રહ્મ સમાજના તેજસ્વી તારલાઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. સંયોજક જયદેવ જોશીએ જણાવ્યું કે 3.5 થી 4,000 ભૂદેવોએ એકી સાથે પ્રસાદ ગ્રહણ કરીને સંગઠનના દર્શન કરાવ્યા હતા. મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના પરિવારજનો જ્યારે એકત્રિત થયા ત્યારે સંગઠન અને એકતાનું અનેરું ઉદાહરણ ધાર્મિક ફાર્મ ખાતે સર્જાયું હતું. બ્રહ્મ સમાજના અલગ અલગ આગેવાનોને હસ્તે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા ત્યારે બાળકો અને તેના વાલીઓના ચહેરા ઉપર એક પ્રકારની આનંદની લાગણી છવાયેલી જોવા મળતી હતી. એક જ મહિલા વરિષ્ઠોની અંદર સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા એક ઇનામ વિતરણ એટલે કે તેજસ્વી તારલાનો સન્માનનો કાર્યક્રમ સમસ્ત બ્રહ્મ સમાજ તમામ જૂનાગઢના ભૂદેવો વસતા બાળકો એનું આજે સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલો અને એમને શિલ્ડ અને કીટ એનાયત કરી અને ખૂબ ખુશીની લાગણી વ્યક્ત કરી છે. આ તકે આશરે અહીંયા 4 થી 4.5 ભૂદેવો એકત્રિત થઈ અને સાથે ભોજન લીધું છે અને ભૂદેવોની એકતા સિવાય બીજી કોઈ વાત કરવામાં આવેલ નથી. જ્યાં ભૂદેવો ત્યાં સાથે તમામ ભૂદેવો રહેશે તેવી તમામને આજે આ તબક્કે તમામ બાળકોને શુભેચ્છા પાઠવેલ છે. જૂનાગઢમાં નોબલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા ઝાંઝરડા ચોકડી ખાતે આવેલ ડૉક્ટર વત્સલ પંડ્યાના દવાખાને સાંભળનારાઓ માટે એક આશીર્વાદરૂપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે વ્યક્તિઓ બહેરાશથી પીડાઈ રહ્યા છે, જેઓને કાનમાં ઓછું સંભળાય છે, આવી વ્યક્તિઓને આધુનિક ટેકનોલોજી અને કેમેરાની મદદથી કાનમાં બહેરાશ છે તો કેવી રીતે છે અને એને દૂર કેવી રીતે કરી શકાય તેનું સુંદર નિર્દેશન ડૉક્ટર વત્સલ પંડ્યા અને તેની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. જરૂરિયાતમંદ પરિવારે આવા કેમ્પ યોજવા બદલ નોબલ યુનિવર્સિટીના વિદ્યાર્થી તેમજ મેનેજમેન્ટને અભિનંદન પાઠવ્યા હતા. તો ડૉક્ટર પંડ્યાએ પણ આ પ્રકારના કેમ્પનો 200થી વધુ દર્દીઓએ લાભ લીધો તે બદલ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. હું નેન્સી સોલંકી નોબલ યુનિવર્સિટીની વિદ્યાર્થી છું. અમે લોકો MBAના સ્ટુડન્ટ છીએ અને ડૉક્ટર વત્સલ ગોંડલિયાની હેઠળ અમે લોકોએ ફ્રી સાંભળવાની તપાસનો કેમ્પ આયોજન કરેલો છે, જે અમારા MAP પ્રોજેક્ટની અંતર્ગત અમે આ કામ કરેલું છે. ડૉક્ટર વત્સલ સાહેબને ધન્યવાદ દેવા માગું છું. ખરેખર જે પ્રાઇવેટ હોસ્પિટલમાં આવા દરેક ડૉક્ટરો આવા આયોજન કરે તો અમારા જેવા નબળા ગરીબ માણસોને બહુ ફાયદો થાય. આજે ખાલી તપાસ કરવા કારની જઈએ તો 200 રૂપિયા તો ખાલી આપણે નામ લખાવવાના થાય. આ અમને આજે ફ્રી ઓફ સારવાર કરી દીધી. કાનની જે મને તકલીફ હતી એ ફ્રી ઓફ કેમેરાની અંદર જોઈ દીધું અને મને બહુ લાગણી અને આનંદ થયો કે આવા દરેક યંગ ડૉક્ટરો જે છે અટાણે મોટી મસ્ત ફીઓ લઈ અને દવાખાના ચાલુ કરે છે, પણ આ સાહેબને ધન્યવાદ દેવો પડે કે એને ફ્રી ઓફ નિદાન કરી દીધું. તો મને એટલી રાહત, 200 રૂપિયાની રાહત થઈ, એના બદલે ખૂબ ખૂબ આભાર. હું ડૉક્ટર વત્સલ ગોંડલિયા MS ENT કાનના ગળાનો સર્જન છું. સાંભળવાની તપાસ માટેનો ફ્રી નિદાન કેમ્પ રાખ્યો છે અને આશરે 200થી વધારે દર્દીઓએ આજે એનો લાભ લીધો છે. એ માટે આપણે સૌ ઓડિયોલોજીસ્ટ છે, મેનેજમેન્ટ સ્ટાફ છે, બધાએ ખૂબ મહેનત કરી છે અને કેમ્પને સક્ષમ બનાવવા માટે ખૂબ સારા પ્રયાસો કર્યા છે. દર્શક મિત્રો, સમાચારમાંથી વિદાય લેતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. મતદાન હવે 1 અઠવાડિયું જ દૂર. તમામ રાજકીય પક્ષોમાં દોડધામ વધી. મોદી પોતે જ ખૂંદી રહ્યા છે વિવિધ મતક્ષેત્રો. ઓછું મતદાન ધરાવતા બૂથ ઉપર ખાસ ઝુંબેશ ચલાવાશે. બૂથ અવેરનેસ ગ્રુપના સદસ્યો સાથે સંવાદ સાધતા જિલ્લા ચૂંટણી અધિકારી રચિત રાજ. શહેરભરમાં કૂતરાઓનો વધી રહ્યો છે ત્રાસ. જેણે શહેરીજનોને કૂતરાના ત્રાસમાંથી મુક્ત કરાવવાના છે એ મહાનગરપાલિકામાં જ કૂતરાઓની ભરમાર. અને ભારતીય શેર બજારમાં ફૂંકાયો તેજીનો પવન. સેન્સેક્સે લગાવી 762 પોઈન્ટની છલાંગ. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.